વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે અંતર સૂત્ર શીખ્યા. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 કૌંસ પૂરાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 કૌંસ પૂરાનો વર્ગ. આપણે આ સૂત્રનો ઉપયોગ હવે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે કરવાના છીએ. અંતર હંમેશા અંદરૂણ હોય છે, એટલે આપણે હવે જો અંતર AB શોધવું હોય તો માત્ર ઘન વર્ગમૂળ જ લઈશું. x1 માઇનસ x2 કૌંસ પૂરાનો વર્ગ y1 માઇનસ y2 કૌંસ પૂરાનો વર્ગ ધન જ લઈશું. હવે આપણે ઉગમ બિંદુથી અંતરની વાત કરીશું. યામ સમતલમાં ધારો કે બિંદુ P આપણને અહીંયા આપેલું છે XY, ઉગમ બિંદુ O એના યામ 0, 0. તો ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર કેટલું એ શોધવું હોય તો હવે આપણી પાસે અંતર સૂત્ર છે, એનો ઉપયોગ કરી શકીએ. તો ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર OP બરાબર વર્ગમૂળમાં 0 માઇનસ એક્સ કૌંસ પૂરાનો વર્ગ પ્લસ 0 માઇનસ વાય કૌંસ પૂરાનો વર્ગ થશે. 0 ઓનો એક્સયામ માઇનસ પી નો એક્સયામ કૌંસ પૂરાનો વર્ગ, બીજા કૌંસમાં ઓનો એક્સ વાયામ માઇનસ પીનો વાયામ કૌંસ પૂરાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો માઇનસ એક્સનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ એટલે કે વાયનો વર્ગ. આમ ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર આપણું થશે OP બરાબર વર્ગમૂળમાં એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ. હવે અંતરના કેટલાક ગુણધર્મો છે એની આપણે વાત કરી દઈએ કે અંતર હંમેશા અંદરૂણ હોય છે. અંતરના ગુણધર્મો. એક, અંતર હંમેશા અંદરૂણ હોય છે. અંદરૂણનો મતલબ થાય ઋણ ના હોય. અંતર શૂન્ય હોઈ શકે, અંતર ધન હોઈ શકે, પણ ઋણ ના હોઈ શકે. એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર AB હોય તો AB ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. AB શૂન્ય કરતાં મોટું અથવા શૂન્ય બરાબર. નંબર 2, જો બે બિંદુ એક જ સ્થાન પર આવેલા હોય એટલે કે A અને B બંને સમાન હોય એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ B હોય તો અને તો જ AB બરાબર 0 મળશે. બે બિંદુ વચ્ચેનું અંતર શૂન્ય થાય. 3, જો A અને B વચ્ચેનું અંતર વત્તા B અને C વચ્ચેનું અંતર A અને C વચ્ચેના અંતર કરતાં વધુ હોય, એનો સરવાળો A અને C બે બિંદુ વચ્ચેનું અંતર AC કરતાં વધુ હોય તો A, B અને C અસમરેખ હોય. એટલે કે આવું બની શકે A બિંદુ B અને બિંદુ C AB વત્તા BC આ બે અંતરનો સરવાળો એ AC કરતાં વધુ હોય તો A, B અને C અસમરેખ બિંદુઓ થાય. 4, જો A, B અને C સમરેખ હોય તો અને CA A અને B ની વચ્ચે હોય
તો AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ AC થાય. તો આ અંતરના ગુણધર્મનો ઉપયોગ ક્યાંક દાખલા ગણવા માટે આપણને કામ લાગશે. હવે આપણને 3 બિંદુઓ આપેલા હોય તો ત્રિકોણ રચાશે કે નહીં? જો રચાશે તો એ કયા પ્રકારનો ત્રિકોણ રચાશે એના માટેની થોડીક આપણે વાત કરી દઈએ. ત્રિકોણ ABCમાં 3 શિરોબિંદુ આપણને આપેલા હોય ત્યારે ત્રિકોણ ABC માટે એક AB બરાબર BC બરાબર CA, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. એટલે આપણે 3 શિરોબિંદુ ત્રિકોણના આપેલા હોય ત્યારે આપણે એ ત્રિકોણ સમબાજુ છે કે નહીં ચેક કરવું હોય તો AB અંતર શોધીશું, BC અંતર શોધીશું અને AC અંતર શોધીશું, એટલે કે C અંતર શોધીશું. જો ત્રણેય અંતરો સરખા મળશે તો કહીશું કે ABC સમબાજુ એટલે કે સમભુજ ત્રિકોણ છે. નંબર 2, જો AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC, તો ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે. ત્રણ, જો AB is not equal to BC is not equal to AC, તો ત્રિકોણ ABC વિષમભુજ ત્રિકોણ હોય. નંબર 4, જો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ બને. અને ખૂણો B કાટખૂણો તથા AC કર્ણ થાય. નંબર 5, જો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ અને AB બરાબર BC થાય તો ત્રિકોણ ABC સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય. તો આમ આપણને 3 શિરોબિંદુ આપેલા હોય ત્રિકોણના, તો એ ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે એ આ ગુણધર્મોને આધારે આપણે કહી શકીશું. આપણે અંતર સુધીને આ ગુણધર્મનો ઉપયોગ કરીશું. ચતુષ્કોણ માટેની વાત થોડીક કરી દઈએ. જો AB બરાબર CD અને BC બરાબર DA થાય અથવા AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ થાય તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એટલે કે કર્ણ વિકર્ણ AC નું મધ્યબિંદુ અને વિકર્ણ BD નું મધ્યબિંદુ સમાન હોય તો પણ એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. એટલે જો તમને 4 શિરોબિંદુ આપ્યા હોય અને એ ચતુષ્કોણનો પ્રકાર કહેવાનો હોય તો તમારે સામસામેની બાજુઓના અંતર શોધવાના
જો આ બે અંતર સરખા થાય એટલે કે આ બે બાજુના માપ સરખા થાય તો આપણે કહીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અથવા એસીનું મધ્યબિંદુ શોધીશું અને બીડીનું મધ્યબિંદુ શોધીશું. જે બંને સમાન થાય તો પણ કહીશું કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી આપણે સમબાજુની વાત કરીએ. જો AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. એટલે કે ચારે બાજુ સરખી હોય. A B C D AB બરાબર BC બરાબર CD બરાબર AD અથવા તો D તો સમબાજુ ચતુષ્કોણ. એટલે આપણે સમબાજુ ચતુષ્કોણ છે કે નહીં ચકાસવા માટે AB BC CD અને DA અંતરો શોધીશું. સમાન મળે તો કહીશું કે સમબાજુ ચતુષ્કોણ છે. 3 જો ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD BC બરાબર AD અને AC બરાબર BD એટલે કે સામ સામેની બાજુઓ સમાન હોય અને વિકર્ણના માપ પણ સમાન હોય તો ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. અહીંયા લંબચોરસ માટેની આ એક શરત છે. આપણે લંબચોરસ છે કે નહીં ચેક કરવા માટે સામ સામેની બાજુના માપ સરખા થાય અને વિકર્ણના માપ સરખા થાય એને ધ્યાનમાં લઈશું. ચોરસ જો AB બરાબર CD BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD હોય તો ચતુષ્કોણ ABCD ચોરસ છે. તો ચોરસ માટેની આ શરતનો આપણે ઉપયોગ કરીશું. તો આ કેટલાક ગુણધર્મો છે ત્રિકોણ અને ચતુષ્કોણના, એને આપણે યાદ રાખી અને દાખલાઓમાં એનો આપણે ઉપયોગ કરીશું. હવે થોડાક દાખલાઓ જોઈશું. સ્વાધ્યાયના આપણે જે શીખ્યા છે એનો ઉપયોગ કરીશું. દાખલા નંબર 1 એમાં નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. આપણે પહેલો દાખલો ગણીશું. 2 3 અને બીજું બિંદુ છે 4 1. આપણે 2 3 ને બિંદુ A અને 4 1 ને બિંદુ B લઈશું. હવે આપણી પાસે અંતર સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 કૌંસ પૂરેનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 કૌંસ પૂરેનો વર્ગ. સરળતા ખાતર આપણે આ સૂત્રનો વારંવાર ઉપયોગ હવે કરીશું. x1 2 માઇનસ x2 4 કૌંસ પૂરેનો વર્ગ પ્લસ y1 3 માઇનસ y2 1 કૌંસ પૂરેનો વર્ગ માઇનસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ પણ 4 બરાબર 8. માટે AB નો વર્ગ બરાબર 8. માટે AB બરાબર વર્ગમૂળમાં 8. સાદરૂપ એનું આપી દઈએ તો AB બરાબર 4 દુ 8. 4 નું વર્ગમૂળ 2 એટલે કે 2 વર્ગમૂળમાં 2. નંબર 2
A -5 7, B -1 3. બે બિંદુ આપણે લઈશું, એમની વચ્ચેનું અંતર આપણે શોધવું છે. એટલે AB નો વર્ગ બરાબર x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ પ્લસ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ. x1 -5 x2 -1 કૌંસ પૂરેનો વર્ગ પ્લસ y1 7 y2 3 કૌંસ પૂરેનો વર્ગ બરાબર -5 + 1 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 4 નો વર્ગ. -5 + 1 એટલે -4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. 16 + 16 32. AB નો વર્ગ બરાબર 32, માટે AB બરાબર વર્ગમૂળમાં 32. 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, માટે AB બરાબર 4 વર્ગમૂળમાં 2. ત્રીજો, એમાં પણ બે બિંદુ આપણને આપ્યા છે, AB, બીજું -a - b. આપણે AB ને P AB લઈશું અને Q -a - b લઈશું અને એ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવું છે. PQ નો વર્ગ બરાબર, હવે આપણે x1 - x2 ડાયરેક્ટ મૂકીએ છીએ, a - a કૌંસ પૂરેનો વર્ગ પ્લસ b - b કૌંસ પૂરેનો વર્ગ. x1 - x2 y1 - y2 અહીંયા છે. a + a કૌંસ પૂરેનો વર્ગ b + b કૌંસ પૂરેનો વર્ગ એટલે કે 2a નો વર્ગ પ્લસ 2b નો વર્ગ એટલે કે 4a² + 4b². PQ નો વર્ગ આપણને મળ્યો 4a² + 4b². 4 કોમન નીકાળી દઈએ તો PQ નો વર્ગ બરાબર 4a² + b². બંને બાજુ વર્ગમૂળ લઈશું તો PQ બરાબર 2 વર્ગમૂળમાં a² + b². તો આપણને બે બિંદુ વચ્ચેનું અંતર મળશે 2 વર્ગમૂળમાં a² + b². તો આ રીતે પહેલા દાખલામાં જે બે બિંદુ આપેલા છે એમની વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ અંતર સૂત્રની મદદથી. હવે દાખલો બીજો છે એ લઈશું, દાખલા નંબર 2. 0 0 અને 36 15 આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. આપણે એ બે બિંદુને A અને B લઈ લઈશું. A 0 0 અને B 36 15 લો. ફરી પાછું AB નો વર્ગ મૂકીશું. 0 - 36 કૌંસ પૂરેનો વર્ગ પ્લસ 0 - 15 કૌંસ પૂરેનો વર્ગ. x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ વત્તા y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ બરાબર 36 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ. 36 નો વર્ગ 1276, 15 નો વર્ગ 225 બરાબર સરવાળો કરીશું 1501. AB નો વર્ગ બરાબર 1501, માટે AB બરાબર 1501 નું વર્ગમૂળ 39. તો બે બિંદુ વચ્ચેનું અંતર 39 એકમ થશે. હજુ એમાં છે, તમે વિભાગ 7.2 જેની ચર્ચા કરેલ હોય તે બે શહેરો વચ્ચે A અને B વચ્ચેનું અંતર શોધો. હવે એમાં શું છે આપણે જોઈએ.
કે શહેર એ થી શહેર બી પૂર્વ ઉત્તર શહેર એ થી શહેર બી પૂર્વમાં 36 કિલોમીટર અને ત્યાંથી ઉત્તરમાં 15 કિલોમીટર દૂર આવેલું છે. અહીંથી 36 કિલોમીટર અને ત્યાંથી ઉત્તરમાં 15 કિલોમીટર આવેલું છે એવું બી શહેર છે. આપણે શહેર એ ને ઉગમ બિંદુ પર લઈએ તો 36 કિલોમીટર પૂર્વમાં અને ત્યાંથી 15 કિલોમીટર ઉત્તરમાં બી આવેલું છે. તો એ અને બી વચ્ચેનું અંતર શોધો એવું આપણને કહ્યું છે. આપણે બીના યામ લખીએ તો બીના યામ થશે 36, 15. એના યામ 0, 0. તો પછી બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે અહીંયા આ જ રીતનો ઉપયોગ કરીશું કે એબીનો વર્ગ બરાબર 0 - 36 નો વર્ગ પ્લસ 0 - 15 એનો વર્ગ માઇનસ 36 નો વર્ગ 36 ધન 36 નો વર્ગ માઇનસ 15 નો વર્ગ એટલે 15 નો વર્ગ એનો વર્ગ 1236 પ્લસ 225 1501 એનો વર્ગમૂળ 39 એટલે કે આ બે શહેરો વચ્ચેનું અંતર 39 કિલોમીટર થશે. હવે એના પછી દાખલા નંબર 3 લઈશું આપણે. બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. આપણે એ બિંદુઓને નામ આપી દઈએ એ 1, 5, બી 2, 3 અને સી -2, -11 લો. હવે અસમરેખ સાબિત કરવા હોય તો આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધીશું. એ બી અંતર શોધીશું, બીસી અંતર શોધીશું અને એસી અંતર શોધીશું. અને એમાં કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર કરતાં વધુ થતો હોય તો કહીશું કે તે ત્રણેય બિંદુઓ અસમરેખ છે. માટે આપણે ત્રણેય બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું પડશે. સૌથી પહેલાં એ બી શોધીશું. એ બીનો વર્ગ બરાબર 1 - 2 કૌંસ પૂરેનો વર્ગ વત્તા y1 - y2 એટલે કે 5 - 3 કૌંસ પૂરેનો વર્ગ x1 - x2 કૌંસ પૂરેનો વર્ગ y1 - y2 કૌંસ પૂરેનો વર્ગ એટલે કે -1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 1 + 4 એટલે કે 5 માટે એ બી બરાબર આ એ બીનો વર્ગ છે વર્ગમૂળમાં 5. ત્યાર પછી આપણે બીસી શોધીશું. બીસીનો વર્ગ બરાબર 2 - 2 કૌંસ પૂરેનો વર્ગ વત્તા 3 - -11 કૌંસ પૂરેનો વર્ગ x1 - x2 y1 - y2 એટલે કે 4 નો વર્ગ 2 પ્લસ 2 + 2 એટલે 4 એનો વર્ગ વત્તા 3 પ્લસ 3 + 11 એટલે કે 14 એનો વર્ગ બરાબર 16 પ્લસ 196 14 નો વર્ગ 196 એટલે કે 212. બીસીનો વર્ગ બરાબર 212 માટે બીસી બરાબર વર્ગમૂળમાં 212.
આપણે હવે એસી શોધીશું. એસીનો વર્ગ બરાબર x1 માઇનસ x2 કૌંસ પૂરોનો વર્ગ એટલે કે 1 માઇનસ માઇનસ 2 નો વર્ગ પ્લસ 5 માઇનસ માઇનસ 11 કૌંસ પૂરોનો વર્ગ બરાબર 1 પ્લસ 2 એટલે કે 3 નો વર્ગ 5 પ્લસ 11 એટલે કે 16 નો વર્ગ 9 પ્લસ 256 બરાબર 265. એસીનો વર્ગ બરાબર 265 માટે એસી બરાબર વર્ગમૂળમાં 265. થોડી વધારે અનુકૂળતા માટે આપણે એના વર્ગમૂળ પણ શોધી શકીએ છીએ. હવે એના વર્ગમૂળની વાત કરીએ તો 5નું વર્ગમૂળ લગભગ 2.24. 212નું વર્ગમૂળ 14 થી વધારે એટલે કે 14 પોઈન્ટ સમથિંગ થશે. 14 પોઈન્ટ સમથિંગ એટલે કે 56. અને 265 એમાં 16 થી વધારે થશે એટલે કે 16.56. આશરે મૂલ્યો આપણે લીધા છે એના. હવે તમે જોઈ શકો છો કે AB વત્તા BC કરીશું તો શું થશે? 2.24 પ્લસ 14.56 બરાબર 16.80. એસી મળે છે 16.56 ઇઝ નોટ ઇક્વલ ટુ એસી. આપણે લખી શકીએ કે માટે AB પ્લસ BC નું મૂલ્ય એસી કરતાં વધુ મળે છે. બંને સમાન મળતા નથી. આ જ રીતે AB વત્તા એસી ઇઝ નોટ ઇક્વલ ટુ BC અને BC વત્તા એસી ઇઝ નોટ ઇક્વલ ટુ AB ચકાસી શકાય છે. અને આ ત્રણેય પરિણામ પરથી આપણે કહી શકીએ કે A, B અને C અસમરેખ છે. માટે આપેલ બિંદુઓ A15, B23 અને C-2, -11 અસમરેખ છે.